ફોટોઝ પડાવવા માટે અને સેલ્ફી માટે એક રાખેલું છે. તમે જો ફિરકી અને માંજા સાથે બહુ જોરદાર આયોજન કરવામાં આવ્યું છે. તો ઉષાએ અને ક્રિશીબેને ફોટો પડાવી લીધો છે. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ હેશટેગ સાથે 2026 લગાવેલું છે. ફોટા પડવાનું જોરદાર મસ્ત લોકેશન બનાવ્યું છે. અને ગિરનાર સિંહ અને આપણે જે ગુજરાતમાં જે હેરિટેજમાં સ્થાન પામેલા સ્થળોની જોરદાર રીતે દર્શન કરવા માટે મૂકવામાં આવ્યો છે. તમે જુઓ. હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા ફેમિલી બ્લોગમાં. સો ગાઈઝ, અત્યારે છે અમે અમદાવાદ ચાંદખેડામાં અને ઉત્તરાયણ કરવા માટે આવ્યા હતા. તો અત્યારે હું, ઉષા અને ભોલું 3 જણા જઈએ છીએ અમદાવાદ ફ્લાવર શો જોવા માટે. તો તમે જુઓ, એ લોકો જોરદાર તૈયારી. ભોલો અને ઉષા બધા તૈયાર છે. તારે આવવાનું જવાનું આવવાનું. તો ગાઈઝ ચલો હવે જઈએ ફ્લાવર શો જોવા માટે. તો અમે તૈયારી કરી લીધી છે ફર્સ્ટ ક્લાસ અને હવે જાવ છે ફ્લાવર શોમાં જોવા માટે. તો ચલો પાણી બોટલ લઈ લે પહેલાં. ચલો બોલો. સો ગાઈઝ ચલો હવે જઈએ છીએ ફ્લાવર શો જોવા માટે. તમે જો ઉષા હવે લોક વાંકી દીધો છે. તો હવે બોલો હળવેળ હવે. હવે બોલો, હવે બહાર ખુલશે. સો ગાઈઝ હવે ફાઇનલી રેપિડો બુકિંગ કરી નાખ્યું છે. હવે સીધા જઈએ. બોલો દોડીશ ને બેટા. સો ગાઈઝ ફાઇનલી અમે રેપિડો બુકિંગ અહીંયા કરી નાખી છે. તો અહીંયા આવશે એટલા ઘડી આપણે વેઇટિંગમાં રહીએ. સો ગાઈઝ તમે જોઈ શકો છો કે ફાઇનલી ગાડી મળી ગઈ છે મને અને તૈયાર પણ છે. હવે રેપિડોમાં ગાડી બુકિંગ કરી હતી. હવે સીધા મળે સીધા ફ્લાવર શોમાં. બોલો મજા કરવાની હે? મજા કરવા આયા કે. સો ગાઈઝ ચલો મળે સીધા હવે ફ્લાવર શો રિવરફ્રન્ટમાં. સો ગાઈઝ ફાઇનલી અમે ફ્લાવર શો જોવા માટે નીકળ્યા હતા, પરંતુ વચમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2026ની જોવાની ઈચ્છા થઈ હતી. કારણ કે ફ્લાવર શો તો રાતના 10 વાગ્યાથી ચાલુ રહેશે અને લાઇટિંગમાં મજા છે જોવાની. તો આપણે ફ્લાવર શો પહેલાં ઇન્ટરનેશનલ કાઇટ મહોત્સવ જોઈ લઈએ. તો જો અમે આવી ગયા છે ત્યાં અને સો ગાઈઝ અમે ફાઇનલી કાઇટ્સ ફેસ્ટિવલમાં એન્ટ્રી કરી લીધી છે. અત્યારે ફ્રી છે અને તમે જોઈ શકો છો એનો નજારો જોરદાર છે. ગાઈઝ તમે જોઈ શકો છો કે કાઇટ મહોત્સવની એક્ઝેક્ટ એન્ટ્રેસ્ટની બાજુમાં જ અહીંયા એક ફોટોઝ પડાવવા માટે અને સેલ્ફી માટે એક રાખેલું છે. તમે જો ફિરકી અને માંજા સાથે બહુ જોરદાર આયોજન કરવામાં આવ્યું છે. તો ઉષાએ અને ક્રિશીબેને ફોટો પડાવી લીધો છે. તો આપણે જોઈએ આગળ. તમે જુઓ અહીંયા જોરદાર સ્ટોલ મૂકવામાં આવ્યું છે. સો ગાઈઝ તમે જોઈ શકો છો કે અહીંયા બાજુમાં જ એક જોરદાર હેશટેગ IKF 2026 એટલે કે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ હેશટેગ સાથે 2026 લગાવેલું છે. ફોટા પડવાનું જોરદાર મસ્ત લોકેશન બનાવ્યું છે. અને બોલ મજા આવે છે ને. સો ગાઈઝ હજુ અંદર જોવાનું છે પતંગો અને તમે જોઈ શકો છો કે કેવી જોરદાર દુકાનોનું આ લોકોએ કલેક્શન કરેલું છે. અને બધા સ્ટોલ મૂક્યા છે જોરદાર. લેડીઝ માટે સ્ટોલ છે, કપડાં એમને ખરીદવા માટે અને અહીંયા જમવા માટે ફૂડ માટે પણ જોરદાર સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. અને વોટર કાઉન્ટર પણ છે અહીંયા પાણી પીવા માટે. અને સો ગાઈઝ અહીંથી શરૂઆત થાય છે પતંગ પ્રેમીઓ માટે પતંગ ચગાવવા માટે. તમે જો ગાઈઝ આ કાઇટ ફોટોગ્રાફી વર્કશોપ છે. તો ગાઈઝ આ કાઇટ ફોટોગ્રાફી વર્કશોપમાં ઇન્ટરેસ્ટ છે. તમે જુઓ ત્યાં હે
સો ગાઈઝ આ પતંગો ગોઠવ્યા છે તમે જો ઉપર જોરદાર અને આ ફિરકી છે. સો ગાઈઝ આ એક્ઝિસ્ટ છે તો ચલો બહાર નીકળી જઈએ. સો ગાઈઝ અમે ફાઇનલી તમે જો કાઇટ ફોટોગ્રાફી વર્કશોપમાં ગયા હતા ઉષાને બધા ત્યાં જોરદાર રીલ્સ બનાવી ફોટા બનાવ્યા. હવે આપણે જવાનું છે પતંગ જોવા માટે. તો પતંગ રશિયાઓ તૈયાર થઈ જાઓ તો ભાઈના પતંગ અને જોરદાર પતંગો સાથે મળીએ. હવે ચલો મજા આવી ફોટા પડવાની. સો ગાઈસ તમે જોઈ શકો છો કે અહીંયા બાજુમાં ગિરનાર સિંહ અને આપણે જે ગુજરાતમાં જે હેરિટેજમાં સ્થાન પામેલા સ્થળોની જોરદાર રીતે દર્શન કરવા માટે મૂકવામાં આવ્યો છે. તમે જુઓ અને રાણકી વાવ છે પાટણની ગાઈસ. આ તમે જો રાણકી વાવ પાટણની છે અને આ કીર્તિ સ્તંભ છે. શું હે બોલા તો ગાઈઝ તમે જુઓ આ પતંગ બજાર સ્ટોલ છે. વિવિધ પ્રકારના બજાર અને છોકરા માટે આ બબલ્સ વાળો તમે કેટલા વાળો છે મિત્ર? 50 રૂપિયા. જો પતંગ બોલું આઈ તમને ખબર સો ગાઈઝ હવે આપણે જોવા જવાનું છે પતંગ. તો અત્યારે છેલ્લો દિવસ છે 17 જાન્યુઆરી એટલે અત્યારે ભીડ ઓછી છે અને આ બાજુમાં અરે ભાઈ લેવું હું કરી આપું. અરે પણ ઉતાવું તો પછી કરશે કે નહીં તમે चलो ઉત્તરાયણના દિવસે બહુ પબ્લિક હશે. તમે જોઈ શકો છો કે પતંગ ઉડાવવાની તૈયારી કરી રહ્યા છે બંને ભાઈ. અને અત્યારે છેલ્લો દિવસ છે એટલે એટલી ભીડ નથી અને મજા આવી ગઈ. જુએ છે પતંગ મજા આવે ને જોવાની. સો ગાઈસ તમે જો આ નદીમાં કેવું મસ્ત ગોઠવવામાં આવ્યું છે. ધ વર્લ્ડ ઇઝ વન ફેમિલી વસુદેવ કુટુંબ.
સો ગાઈસ તમે જોઈ શકો છો કે આ બાજુ અહીંયા ફેસ્ટિવલમાં જોરદાર પણ જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પોપકોર્ન ખાવાના. હે શું લેવું કે પોપકોર્ન? સાદા. સો ગાઈસ અમે સાદા પોપકોર્ન લીધા છે. સો ગાઈસ તમે જો પોપકોર્ન લાવ્યા છે તો આપણે મસ્ત પોપકોર્નનો નાસ્તો કરી લઈએ. મજા આવે પોપકોર્ન ખાવાની. ફોલા તો મજા આવે. સો ગાઈસ ફાઇનલી અમે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2026ની જોરદાર મજા માણી જોયા અને તમને પણ આ વિડીયો કેવો લાગ્યો હોય તો તમે અમને જણાવજો. અને હવે સીધા જઈએ આપણે ફ્લાવર શોમાં. તો ભાગ 2માં ફ્લાવર શો આવશે. તો ચલો મળીએ સીધા ફ્લાવર શોમાં અને ભાગ 2માં.